જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની. તને વાગ્યા 10:30 પૂણા 11 જેવું થઈ ગયું ને મેં મતલબ કાં યારાનું દીધું આકોરા દી ઉગે ને આકોરા ઘાઈ હાંજ પડી જાય દી કી જાય ને હમણાં એ ખબર પડતા જ નથી કે ને તો આપણે ઉઠે નામા નામા ફેરીએ ને ઘરનું કામ કરી લીધા હતા 11 તક કી વાગે જાય ને ખબર જ નથી પડતા. તે અમારે બકાલ સુધારાઈ ગયું, મારે સુધારી લીધું ને શાક કરવાનું હતી. શાક જરાક મળનું કરી એટલે મારે હે ને બનાવવું ટોપરા પાક. એ ભાઈ તૈયારી હાલી, બસ બધું કમ્પ્લીટ કરી લીધું ને એ મારે આગળ હે ને ટોપરા પાક બનાવવા હતી. જોમાં ટોપરાનું ખમણી એની પણ બધી તૈયારી કરવાની હોય કે ને આપણે બકડી ઉપર લઈ લીધું ને આપણે આમાં હે દૂધ ને મીઠા એ કે કાં મીઠા આવ્યા કાં થયું કાં માથે રીંગ પહેરવી એમાં કાનમાં ન ખાયું દીકું જય માથે પહેરાય દેવું પહેરાવ અહીં પહેરાય. હું જો મારી દીકરી રીંગ પહેરી લીધી. વાહ ગઈ. મીઠામાં હે ને ટીવી જોવે એમાં જરાક વારી હસવાણી. કામ કામ હે ખાવું હાલ આપા ઈમાં નથી ખાવાનું કઈ. કામ તારે ખાવું તો મેં કીધું મીઠાકીમાં ખાવાનું નથી કઈ. ચાલો મીઠાની હે ને પણ બના ધાણી ખાવી હે. ચાલો મીઠાનું હે ને ધાણી ફોડે દાઈ કે ઈ પણ જરાક નાસ્તો કરી લઈએ ધાણીઓનો. ચાલો એ મીઠાની હું ધાણીઓ ફોડે દાન પછી આપણે ટોપરા પગ બનાવીશું. તેલ મૂકી દીધું અને આપણી મકાઈમાં હળદર મીઠું પણ નાખી દીધું. તેલ થાય એટલે એમાં આપણે નાખીને ઢાંકણ બંધ કરી દઈએ. ધાણી રૂપારી ફૂટી જાય અસલની જોયું થાતું આવે તેલ. હાલો તો આપણું તેલ થયું કમ્પ્લીટ. એમાં આપણે નાખી દઈએ મકાઈ ને પછી આ રીતના નાખે આખી કેરવી નાખીએ જેથી હળદર મીઠું બધું ભરે જાય ને એ ઢાંકી દઈએ. ઢાંકણું એટલે આંગળી હે ને ફટાફટ ફૂટવા માંડીએ. મકાઈની ધાણી ઉપર રસ થઈ જાય એકદમ મસ્ત મજાની. જો મકાઈ હે ને ઉપર ફૂટવા માંડી મસ્ત મજાના અસલની તમને અવાજ સંભળાતો હોય લગભગ કે અસલ રૂપારી ફૂટે હવે બધી ફૂટે જાય. તો આપણી મકાઈની ધાણી થઈ ગઈ મસ્ત મજાની કમ્પ્લીટ. ચાલો હે ને મિશાન દેવીએ છે ગરમા ગરમ હે વાઇટ કામ નાખીને ત્યાં પૂગી ના ત્યાં થઈ જાય. પછી મિશાન દીધાતી ધાણીઓને બહુ ભાવે તે ધાણીઓ ખાઈ લઈએ તો ત્યાં બપોરાનો રસોઈ બની જાય એટલે પછી બપોરા કરેલી હું. હાલો તો આપણે હે ને એવું ટોપરા પાક બનાવવાની તૈયારી કરી લીધી બધી કમ્પ્લીટ ને એવું બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. અહીં કે એમાં થોડું ઘી નાખ્યું. જો કે મેં ટોપરા પાક કોઈ દી બનાવ્યો નથી કે આજ પહેલી વાર બનાવવા ને આ બધું લઈ લીધું. આપણે દૂધ ને ખાંડ ને દૂધમાં આપણે કેસર પણ નાખી દીધું ને આ ટોપરાનું ખમણ હે કે તે આપણે હાલો બનાવવું. જો કઈ ભૂલચૂક થાય તો મને કમેન્ટમાં કીધો. મેં કોઈ દી બનાવ્યું નથી પહેલી વાર બનાવવા ને મારે છે ને સાહને નથી બનાવવો, મારે એને ખાલી ખાંડનો બનાવવો કે મારી માં બનાવ્યો તે મને કહેતા હતા કે આ રીતના બનાવાય કે તે મારે એ રીતના બનાવવો કે સાહણી કરે ને તમને બહુ આવડતું નથી. મેં કોઈ દી બનાવ્યો નથી. આ જો કે હું પહેલી વાર જ બનાવાય કે પણ આપણે ટ્રાય કરીએ. ટ્રાય કર્યા વગર આપણે આવડે નહીં કહીએ કે તો આપણી બે કામ થાય કે તો જો બને જાય તો પાછો બનાવી હું અસલ પાછો અલગ રીતના બનાવી હું એવું કરીએ ટ્રાય કરીએ. તો હાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ બનાવવાનું. આપણે ગેસ ચાલુ કરીએ ને ઘી ગરમ કરી લઈએ. ઘી ગરમ થઈ ગયું એમાં આપણે નાખી દઈએ ખમણ નારિયેળનું. તો આપણે આને હેકવાનું સ્ટાર્ટ કરી દીધું અને થોડીક વાર થાય તો હેકાઈ જાય. બહુ હેકવાનું તો ન હોય જોકે પણ એમ કે થોડું ઘણું હેકી લઈએ. જો ઘી ઉતરે બધું આમાં મિક્સ થઈ ગયું લેવાની થોડીક વાર હેકી લઈએ. આપણે એમાં નાખી દઈએ દૂધ તરવાળું મલાઈ વાળું કે તરવાળું કહેવાય ને મલાઈ વાળું કહેવાય પણ હું તો તરવાળું જ કાં. ચાલો એમાં મિક્સ કરી લઈએ. આપણે જો ઘટીએ તો દૂધ નાખ્યું નકર પછી આમાં બનાવશું. આપણું દૂધ રૂપાવ જાડું થયું અસલનું એકદમ જોઈએ તમને દેખાડો દઈએ ને જોકે હવે આપણે એમાં ખાંડ નાખી દઈએ. હવે ખાંડને મિક્સ કરી દઈએ. ત્યાં કેસર વાળું દૂધ પલાળ્યું હતું એ પણ એવું નાખી દઈએ. આપણી ખાંડ મિક્સ કરી લીધી. એવાને જરાક વાર
હલાવીએ અહીં ને ઉકળવા દઈએ. કીક પણ નહીં થાય આમાં, થાય તો ખરી ને, કીક પણ થાય. તો આપણો ઢોકળા પાક થઈ ગયો તૈયાર. હે ને ઠારે દઈએ, ઠરી જાય, વાંધો ન આવે. થઈ ગયો રૂપારો એવો. ચાલો આણી હવે ઠારી લઈએ. તો આપણો ઢોકળા પાક થયો કમ્પ્લીટ. બને પણ બહુ ને આપણે થાળે પણ લીધો ને આવું કંઈક મારા ઢોકળા પાકનો લુક આવ્યું. કોમેન્ટમાં કહેજો કે કેવો બન્યો. બનાવવાની રીત કહેજો કે મેં એ રીતના બનાવ્યો ને કઈ રીતના બનાવાય એ કહેજો. ને મીશું હે ને જો ફરિયામાં રમે. કામ કરે મીશા? ઓય માં મીશાએ ઢેકલો કર્યો ધાણીઓનો ને ભગવાન. કાઈ કામ કર્યું? પપ થઈ ગયું, પપ થઈ ગયું. એમાં પડી ગયું મારા દીકરા. હાલી બીજું આપા, હાલ બીજું આપા, લાય. મારી છોકરીને ધાણીઓ પડી ગયું. ચાલો મીશાને થોડી ધાણીઓ લેવા દા. એમાં હસવાય. પછી મારે જો કપડાનું ડોલું ભર્યું તે હુકવવાના હે ને આ ઠામની જારી હે ઈ ગોઠવવાની હે. નાલ પછી આગળ હે ને મીશાને ધાણીઓ દે ને પેલા શાક કરી લઈએ. હાલો તો વાગ્યા બપોરના 1 ને અમારી રસોઈ થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર. રોટલા પણ કરા થઈ ગયા, ઘડાઈ ગયા. આપણે આ શાક બનાવ્યું ભીંડાનું ને શાક છે. અને આ છે આપણો ઢોકળા પાક. તો એમાં આપણે ઢેફળી પાડવાની બાકી છે. ચાલો ઢેફળીઓ પાડી લઈએ. મીશા આવી ગઈ કે હું બાકા કાપવું ને હું બાકા. એ બાકવાનું જ આવડે. બધી બાકવું જ. બાકવું ને મિમીને બાકવા દે ને. એ બાકે રાખવાની છે. લાઈ થાકો લાગે. સાકુ લાગી જાય. સમ ઢેફળી પડી ગઈ કમ્પ્લીટ. તો હાલો આપણે બધા હે ને મીઠા માટી ખાઈ લઈએ, બપોરા કરી લઈએ. ને મીશા હે ને બંદૂક મારે. કિશન હે ને નેણીએથી રમે. હાલો તો બપોરા કરી લઈએ. 5:05 જેવું થયું ને મારે ફેર કૂટડે હટણી ને હું બેઠી. કેવી ઊંડાઈ મારે હટણી કૂટડે ને હું બેઠી. જમાનો એવો છે. જમાનો એવો છે હો. મારે કોઈ હટણી બનાવેલી લીલી હમણાં થેરાઈ હતી કે દુઃખ નહીં. કેટલાય દિવસે પરિયાન કરતા હતા નો માં કે આજ બનાવીએ ને કાલે બનાવીએ. તે જો આજ આમાં મારે ભાઈ કૂટડે ચટણી લીલી મસ્ત મજાની અસલની. હું વિડીયો ઉતારા મારા ભાઈનો. સાસુ વહુ તો પછી કેવાય છે ને સાસુ વહુ. સાસુ વહુ સાસુ ને વહુ થવાનો વારો આવે છે. સમજવું જોઈએ નકર બીજા દીકરા એ વાત હાવ હશે. ને મીશા મારો અમે પાણીથી ટાઈટ નથી લાગતી ને આખી ભીંજાઈ ગઈ. તો પાણી બોટલ થી રમે. બીજું કઈ જોતું જ નથી. પાણી ટાઈટ પાણી લાગતી જ નથી. ખબર નથી પડતી ટાઈટ લાગે. મારી પી કૂટડ હટ ની ચાલો કૂટડે લીધું ને તારું બતાવી. હવે સ્ટાર્ટિંગ કરી લહણ ને મિરચા કૂટડે ને જ્યાં ધાણા બધી બાકી છે કે વાંધો ન આવે. ચાલો મારું ઘટની કૂટડ લે ને તો થોડુંક આડાવરું કરી ને કે મારે કોઈ કહે તો બેઠી બેઠી વીડી જતા રહે. કામ નથી કરતી કેમ બાકી ત્રત નાનું કે લીધું એ કે જ લે મને તાઈ જમીશા મારા મેટોડીમ વહી ગઈ. હાલો તો અમારા થઈ ગયા વ્યારા ત્યાર કમ્પ્લીટ ને એમ બધા વ્યારો કરવા બેહેગા. ને મીશા હે ને ખાઈ લીધું તો રોટલા સડે ભેગી ખાઈ લઈએ કે વેલી. અમે એવું ખાવા બેઠા ને આ જો ભીખું પણ ભાગે એવા ને અમે ફરિયા બનાવવા બેઠા હતા. પણ ફરિયામાં અમારે કઈ વિડીયો શૂટ થાય એવું હોતું નહીં કે આ નેવીમાં હે ને પ્રોગ્રામ હે ને તે ફૂલ મ્યુઝિક વાગે છે. આપણે આમાં કોપીરાઇટ આવે એટલે ફરિયામાં આપણે કઈ શૂટ કર્યું નથી. પણ જમવા બેઠા કે વ્યારો કરવા તે ભીખું પણ ભાગે એવા ને એ પણ બે હજાર કમ્પ્લીટ ભીખું ચાલુ કરી દીધું. હા ભીખું તો કોઈ દી દેતું જ નથી. એકલો જ ખાય. હા ને મીરુ જમારો બેઠો
એ વાટ જોવે આમાં રમતું કરે રેંગીથી મીસુ વીરુ કોઈ આપે તો કોઈ વ્યારો આપે તો ને આજ છે ને રોટલા મારે ફૂઈ ઘડ્યા વીટ સમતો દેખા રોટલો તાવડી કઢોતા નથી કે ખેતર ઉપારો માખલ ને કડક બનાવ્યો એકદમ મસ્ત મજાનો માખો અસલનો રોટલો જો આ હે ને આ ભેખું ખાઈ ટપુ રોખે અને જોવો તમે માપ કાઢે કડો રોટલો હોય બે રીતે માપ કાઢી દાદા કા હે મસ્ત મજાનો તો હાલો હા ભેગો ઈ કે 1820 નો હોય આપણે કરી હા એકમાં એકમાં આપણે કેદું નો ફિરો નો તો મોટો માર દાંત છોકરા કે ગામ કેદું નો હા નકર તમે હે ને હાહુ હે ને એવડો રોટલો કરે ને બે ખાતી એક રોટલામાં તો બે હસવાઈ જાય પોતે એ દાંત છોકરા દેખા તે કાઈ થાવ કે તે ચડાવે ને એકાથી મારે છોડે જાય ઈ વાત એ હશે તો હે ને દાંત પડાવવા ન જવું પડે મારી ફૂઈની પડે જાય આની ને આ ચટણી જો આપણે બનાવી મારી ફૂઈ કાઢી લીધી આમાં પારીને જમવા પડે ને મીસુ જો આવી રાયું નાખતી ઓકેરા કરતી આવે કલકલિયો હે હા કલકલિયો કોંબા હમણાં તો મીસા શીખી ને તેનું માથું ઓરાઈ દે ને ત્યાંથી રબડ કાઢી લે આજે વાત કર જનતા કે જોઈ મિસાલ કે પછી કે વાત શ્રી જ પોપટ આઈ ઘરે બેઠો હે માથા કાઢી લે રબડ કાઢી નાખે જો તઈ જોવે દી એ તો ચાલે ગાંડી ચાલુ કરી ચાલો એને પ્યારા કરી એમને કે મારું કોઈ મને કિચકાય એવું કામ જોવા મીસા અહીંયા કાઈ જો કામ જો મીસા અમારી ભૂત બની હોદરું હે કા ભૂત આવ્યું એ આવ્યું મારું બટડું આવ્યું જો તઈ ગાંડી થઈ ગાંડી મીઠા ગાંડી મીસા ગાંડી હાલો તો હે ને પ્યારા કરી બીજું કોઈ તાર તો ખાઈએ લીધું વાત થોડી જવાની હવા નહીં ની નોય પીતા હા એ વાત હશે હવાના ન હોય કાલો હાંજે હોય કાલો હાજી ખાધો એ ખાધો હાલો તમે વ્યારા કર અમે પરવારે ગાન એવું અમારે હે ને હોવા જાવું અટાણે કેટલા વાગ્યા તા હોય વાગ્યા 9:30 આજે મારે મોડું થયું થોડું કેમ કે ને મીસા જો બાપ દીકરી બેયા ભેખો લંબાવ્યા ને મીસા રમતું કરે ને માર કોઈ વ્યાંગા એના રૂમમાં હોવા ને અમારે હાલો હોવા જાવું આજનો વિડીયો આ સુધી પછી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય